આજે આપણે ગુજરાતના એક એવા જિલ્લા વિશે વાત કરવાના છીએ જ્યાં ઇતિહાસ અને આજ બંને જાણે એકસાથે શ્વાસ લે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પંચમહાલ જિલ્લાની. એની ઓળખ છે ને એ ખરેખર બહુ જ અનોખી છે. એક મિનિટ, જરા વિચારો તો. એક ખોવાયેલું શહેર, પછી એક એવી લેબ જ્યાં ડુંગળી પર રિસર્ચ થાય, અને ત્રીજું એક ફિલ્મ સ્ટુડિયો. હવે આ ત્રણેયમાં કોમન શું હોઈ શકે? પહેલી નજરે તો લાગે કે ભાઈ કંઈ જ નહીં, પણ સાચો જવાબ જાણીને નવાઈ લાગશે. આ ત્રણેયને જોડે છે એક જ જગ્યા, અને એ છે પંચમહાલ જિલ્લો. તો ચાલો આ જિલ્લાને સમજવાની શરૂઆત એના નામથી જ કરીએ, કેમ કે પંચમહાલ શબ્દમાં જ એનો આખો ઇતિહાસ છુપાયેલો છે. જુઓ, પંચમહાલ નામ પાછળનું ગણિત એકદમ સિમ્પલ છે. પંચ એટલે 5 અને મહાલ એટલે એ જમાનાના વિસ્તારો કે તાલુકા સમજી લો. મતલબ 5 અલગ અલગ વિસ્તારોને ભેગા કરીને આ જિલ્લો બન્યો, અને બસ એના પરથી જ એનું નામ પડી ગયું પંચમહાલ. એટલે કે આપણે એમ વિચારી શકીએ કે 5 અલગ અલગ ટુકડાઓને જોડીને એક મોટી તસવીર બનાવવામાં આવી. બસ એ જ રીતે આ 5 મહાલ ભેગા થયા, અને એમાંથી જ બન્યો આજનો આપણો પંચમહાલ જિલ્લો. તો એના નામ પાછળનો ઇતિહાસ તો આપણે સમજ્યા, પણ હવે વર્તમાનની વાત કરીએ. આજે આ આખા જિલ્લાનું જે એડમિનિસ્ટ્રેશન છે, જે વહીવટ છે, એ ક્યાંથી થાય છે? તો એ થાય છે ગોધરા શહેરમાંથી. ગોધરા એનું હેડક્વાર્ટર છે. પણ પંચમહાલની અસલી ઓળખ તો ગોધરાથી પણ ઘણી મોટી છે. અહીં એક એવો ખજાનો છુપાયેલો છે, એક એવો વારસો છે, જેણે આ જિલ્લાને આખી દુનિયાના નકશા પર મૂકી દીધો છે. જી બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની. આ કોઈ નાની સૂની વાત નથી. આખા જિલ્લાને ગૌરવ અપાવે એવી આ જગ્યા અહીં આવેલી છે. અને આ જગ્યા છે ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક. હવે એ સમજી લેજો કે આ કોઈ એક મંદિર કે મહેલ નથી. આ તો એક આખું ને આખું ખોવાયેલું શહેર છે. વિચાર કરો, એક સમયે આ જગ્યા ગુજરાતની રાજધાની હતી. આજે પણ ત્યાંના મહેલો, મંદિરો, મસ્જિદો એ બધું એના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. ચાંપાનેરની કહાણી સદીઓ જૂની છે. 15મી સદીમાં તો સુલતાન મહમૂદ બેગડાએ એને ગુજરાત સલ્તનતની કેપિટલ બનાવી દીધી. એટલું જ નહીં, 16મી સદીમાં મુગલ બાદશાહ અકબર પોતે અહીં આવ્યા હતા. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે એ જમાનામાં આ શહેરનું કેટલું મોટું મહત્વ હશે. તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ હવે ચાલો એકદમ ફાસ્ટ ફોરવર્ડ કરીને આજના સમયમાં આવી જઈએ. આજે પંચમહાલનું અર્થતંત્ર 2 મોટા પાયા પર ઊભું છે. એક છે ગોધરા, જે ખેતી અને વહીવટનું હબ છે, અને બીજું છે હાલોલ, જે આખા જિલ્લાનું ઇન્ડસ્ટ્રીયલ એન્જિન છે. તો ચાલો આ બંને શહેરોને જરા નજીકથી જાણીએ. પહેલા વાત કરીએ ગોધરાની, જેને જિલ્લાનું ખેતીનું હૃદય કહી શકાય. ગોધરા ખાલી હેડક્વાર્ટર જ નથી. યાદ છે આપણે શરૂઆતમાં ડુંગળી લસણની લેબની વાત કરી હતી? બસ એ અહીં જ છે. આખું નેશનલ રિસર્ચ સેન્ટર. અને એનાથી પણ મોટી વાત, ગુજરાતની સૌથી પહેલી ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પણ ગોધરામાં જ આવેલી છે. આ બતાવે છે કે એગ્રીકલ્ચરમાં ગોધરાનું કેટલું મોટું યોગદાન છે. ઓકે, તો ગોધરા થયું ખેતીનું કેન્દ્ર. તો પછી હાલોલ શું છે? હાલોલ છે જિલ્લાનું ઇન્ડસ્ટ્રીયલ પાવરહાઉસ. ચાલો જોઈએ કે ત્યાં શું શું છે. હાલોલમાં તો બહુ જ વેરાયટી છે. એક બાજુ અહીંની જમીનમાંથી મેંગેનીઝ જેવી કિંમતી ધાતુઓ નીકળે છે, તો બીજી બાજુ યાદ છે પેલું ફિલ્મ સ્ટુડિયો? હા, એ ફેમસ લકી ફિલ્મ સ્ટુડિયો પણ અહીં જ છે. અને સૌથી મજાની વાત એ છે કે જે વિશ્વવિખ્યાત ચાંપાનેર પાવાગઢની આપણે વાત કરી, એ પણ હાલોલ તાલુકામાં જ આવે છે. તો એક તરફ પ્રાચીન ચાંપાનેર છે, બીજી તરફ ખેતીનું કેન્દ્ર ગોધરા છે, અને ત્રીજી તરફ ઇન્ડસ્ટ્રીનું હબ હાલોલ છે. આ બધાને જ્યારે આપણે એક સાથે જોઈએ ત્યારે પંચમહાલની સાચી ઓળખ શું બને છે? અને આ જ પંચમહાલની ખાસિયત છે. આ એક એવી જગ્યા છે જ્યાં એક બાજુ સદીઓ જૂનો, દુનિયાભરમાં જાણીતો ઇતિહાસ છે, તો બીજી બાજુ એકદમ ધમધમતું આધુનિક અર્થતંત્ર છે. અહીં ભૂતકાળ અને ભવિષ્ય દુશ્મન નથી, પણ એકબીજાના સાથી બનીને આગળ વધી રહ્યા છે. આખરે પંચમહાલ આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. એ આપણને બતાવે તો છે કે વારસો અને વિકાસ એકસાથે શક્ય છે, પણ આ બેલેન્સ, આ સંતુલન કરવું કેવી રીતે? કોઈ પણ જગા પોતાના ભવ્ય ભૂતકાળને સાચવીને આધુનિક ભવિષ્ય તરફ કઈ રીતે આગળ વધી શકે? કદાચ આ સવાલનો જવાબ શોધવામાં જ સાચા વિકાસની ચાવી છુપાયેલી છે.